પૂર્વ કચ્છ અંજાર તાલુકાના તુણા ગામના સરપંચની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે. ગામના સરપંચને રસ્તા તેમજ સ્કૂલ પાસે જમ્પ બનાવવાની રજૂઆત કરવા જતા સરપંચ ભારે ગુસ્સે થયા હતા. અરજદારને ખુરશી ઉઠાવીને મારવાનો પ્રયાસ કર્યો હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન ગ્રામજનોએ મોબાઈલ ફોન પર વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયોમાં સરપંચ ઉગ્ર સ્વભાવમાં જોવા મળે છે અને તેમની વર્તણૂક અરજદારો સાથે અસભ્ય હોવાનું જણાય છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અરજદારોએ ન્યાયની માંગ સાથે તાલુકા પંચાયત કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો અનુસાર તુણા ગામના રહેવાસીઓ સ્થાનિક પ્રાથમિક શાળા નજીકથી ઝડપભેર પસાર થતા વાહનોને કારણે ચિંતિત હતા. આ મામલે રજૂઆત કરવા માટે રમઝાન ઈશા મુગરાની, નૂર મહમદ ઈશા ચાવડા, અસગર સુલેમાન ખારા અને મહેબૂબ શાહ સૈયદ સહિતના ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. તેઓ શાળામાં શૌચાલય અને બહાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે સરપંચ હુસેન અબ્દુલ્લા બુચરને મળવા પહોંચ્યા હતા. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો.